સંસ્કારના સમયે ગાયત્રી મંત્ર પણ ના બોલ્યા. અંગીરા ગોત્રના બ્રાહ્મણ થયા. એને એક મોટો ભાઈ છે, પોતે નાના ભાઈ છે. જ્યારે એમના માતા અને પિતા બંનેનું મૃત્યુ થયું ત્યારે ભરતજીને ખેતર સંભાળવા માટે આપ્યું છે. કહ્યું કે તમે ખેતી કરો. પરંતુ જ્યારે ભરતજી ખેતી કરવા જાય, પરંતુ એ ખેતરમાં જઈને શું કરે? રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. આ ખેતરે રામનું છે, ચકલી રામની છે, આ ધરતી રામની છે. જે કઈ પશુ આવે, જે કોઈ પક્ષીઓ આવે, એને પોતાના ખેતરમાંથી ભોજન પૂરું પાડે છે. એક દિવસ એનો ભાઈ આવ્યો, એને જોયું કે આ તું શું કરસ? કહ્યું કે રામ કી ચિડિયા રામ કા ખેત, આ તો બધું ઉપરવાળાનું છે, આપણું કઈ નથી. એના મોટા ભાઈને ગુસ્સો આવ્યો, ભરતને ખૂબ માર માર્યો અને ઘરેથી બહાર કાઢી મૂક્યો. મોટો ભાઈ કહે કે તું તો સાવ કેવો જળ જેવો છે, તને કઈ ખબર નથી પડતી. માટે ભરતજીનું એક નામ પડ્યું, જળ ભરત. ત્યાં આગળ ગયા, એ જળ ભરતની અવસ્થામાં આવી ગયા છે. કેટલાક દાડા વીતી ગયા, એ જળ ભરતની અવસ્થામાં આવી ગયા છે. સાવ નથી કેટલા દિવસ ત્યાં ખાધું, ઘણા બધા શરીરમાં ઘાવ લાગેલા છે. પરંતુ જ્યારે જંગલમાં ગયા ને ત્યારે એક બનાવ બન્યો કે જે ભીલ હતા એ બધાને એક બલિ ચડાવવાની હતી. એટલે બલિ ચડાવવા માટે એક મનુષ્યને ગોતતા હતા. જ્યાં જંગલમાં ભરતજીને જોયા તો કહ્યું કે આને આપણે બલિ ચડાવવા માટે લઈ જઈએ. પરંતુ ભરતજીનો સ્વભાવ કેવો થઈ ગયો છે કે બધી વસ્તુમાં આભાર અનુભવે છે. કોઈ કાઢી મૂકે તો કહે છે હવે તમારો આભાર, હરિની કઈક ઈચ્છા હશે તો તમે મને બારે કાઢી મૂક્યો. જંગલમાં કોઈ પશુ કે પક્ષી છે એ એને માર મારે તો કહે છે કે પ્રભુ તમારો આભાર. જ્યારે તે ભીલો છે એ બલિ ચડાવવા માટે લઈ ગયા. એટલે ભરતજીને નવડાવ્યા, ધોવડાવ્યા, ભરતજીને તિલક કર્યું. પરંતુ જ્યારે મારવા જાય ત્યારે ભરતજી મહારાજ છે એ આદ્ય શક્તિ જગદંબાનું આરાધના કરે છે. આંખ બંધ કરી બે હાથ જોડી, હે માં, તું તો અમારી અંતરની વાત જાણવા વાળી છો. હે આઈ, તું તો અમારી બધી અંતરની વાત જાણે છે. અને જગદંબાનું સ્વરૂપ અહીંયા ઘણા જે આપણા ચારણની જગદંબાઓ બેઠી છે ને એને જોઈને એટલે આપણે ઘણીવાર એમ થાય કે આ બીજી કોઈ બારે આપણે જગદંબા ગોતવાની જરૂર નથી, આ સામે બેઠી છે એ જ તો જગદંબા છે. તું તો અંતરની વાત જાણે છે આઈ, તને મારે કહેવું પડે નહીં કાઈ. અંતરની વાત જાણે આઈ, તને કાઈ કહેવું પડે તું તો અંતરની વાત જાણે છે આઈ, તને મારે
હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવાર કરવી પડે નહીં. સવાર કરવી પડે, તારે તારી કરણી નજરો એ દૈત્યો સહારી, નમો મંગલારૂપ પીઠળમાં, નમો મંગલારૂપ પીઠળમાં, હે ભગવતી, હે માતા, તું તમારા અંતરની બધી વાત જાણે છે, અને જ્યાં ભગવતીને જળભરતે પ્રાર્થના કરે ત્યાં તો મહાકાળી જગદંબા ખુદ હાજર થયા, અને જે કોઈ પણ જળભરતને બલિ ચડાવવા માટે તૈયાર હતો એ બધાનો માતાએ વધ કર્યો, અને જળભરતને માતાએ દર્શન આપ્યા. બોલીએ શ્રી મહાકાળી માતા કી જય. જે મૂર્તિની સમક્ષ જળભરતનું બલિ આપવાનું હતું એ જ મૂર્તિમાંથી માતાજી પ્રગટ થયા, અને જે કોઈ બલિ આપવાના હતા એ બધા નરાધમોનો નાશ કર્યો છે. ત્યાંથી જળભરત આગળ ગયા. આગળ જતા એ જળભરતને 3 સૈનિકો આવ્યા અને પકડી ગયા. કહ્યું કે શું કામ ઉપાડી ગયા? કહ્યું કે પાલકી ઉપાડવા માટે. એક રાજા હતા, એની પાલકી ઉપાડવાની હતી, પરંતુ ભરતજીએ પાલકી તો ઉપાડી, પણ પાલકી ઉપાડતી સમયે સામે નથી જોતા, નીચે જોવે છે. જ્યારે કોઈ કીડીને આવતા જોવે એટલે વળી પાછો ઠેકડો મારે. વળી એમ થાય કોઈ મકોડો છે, કોઈ જીવજંતુ છે, કોઈ જીવની હાનિ ના થાય એ માટે વળી પાછો કૂદકો મારે. એટલે અંદર બેસેલો જે રાજા હતો એ ક્રોધિત થયો, અને રાજા છે એ બહાર આવીને કહ્યું કે શું જળ જેવો છો, કઈ ખબર નથી પડતી. કહ્યું કે રાજા કોણ હતા? તો કહ્યું કે રહીગણ નામના રાજા. રાજા કહે છે મારે તને કઈક સજા આપવી છે. સજા આપવા સમયે કહ્યું કે મારે તને કોળા મારવાના છે. ત્યારે ભરતજી કહે છે કે કઈ વાંધો નહીં, તમારે જે કરવું હોય તે કરો, આ તો મારા નાથની ઈચ્છા, મારા નાથની જેવી ઈચ્છા. મારો નાથ જ્યારે કહેશે કે તું કોળા ખાઈ લે ત્યારે હું એ ખાઈ લઈશ, જે તમે કરો. એટલે રાજા રઘુગણને એમ થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ ના હોઈ શકે. તમને કે મને કોઈ કહેજો કે અમારે તમને 2 ઝાપટ મારવી છે, આપણે રાજી થાય ખરા? આપણે થોડા ગાંધીજી જેવા છે. કહ્યું કે આ તો કોઈ મહાપુરુષ હોઈ શકે. ત્યારે તો રાજા રઘુગણ છે એ ભરતજીને કહે છે કે તમે મને દીક્ષા આપો, તમે મને જ્ઞાન આપો, મારે કયા રસ્તે જવું જોઈએ. ભરતજી કહે છે ભક્તિ રે કરવી જેને રાખ થઈને રહેવું, મેલવું અંદરનું અભિમાન રહે. હે રાજા, અંદરનું અભિમાન મૂકી અને રાખ જેવું જીવન જીવે એને હરિનો સાચો ભક્ત કહેવાય. ત્યારબાદ સપ્તમ સ્કંદમાં અજામિલ નામના રાજાની કથા કહેવામાં આવી
અજામિલ નામનો બ્રાહ્મણ હતો, ક્યારેય ભગવાનનું નામ ના લીધું, ક્યારે કોઈ સાધુ સંતોનો સંગ ના કર્યો, ક્યારે કોઈ બ્રાહ્મણ આવે તો એને ઘરમાં ના આવવા દે, કોઈથી કોઈ બ્રાહ્મણને વંદન ના કર્યા, કોઈ સંતને વંદન ના કર્યા. પરંતુ સાધુ સંતો કહી ગયા કે તારે જ્યારે પુત્રનો જન્મ થાય ને ત્યારે પુત્રનું નામ નારાયણ રાખજે. એટલા માટે જ્યારે એ અજામિલ નામના બ્રાહ્મણનો છેલ્લો સમય આવ્યો એટલે પોતાના પુત્રને બોલાવવા લાગ્યો, હે નારાયણ 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 ક્યાં છે? જે ભગવાનના દૂતો છે જીવ લેવા માટે આવ્યા હતા પાર્ષદો, એ પાર્ષદોએ જે નારાયણ નારાયણ એમ શબ્દ સાંભળ્યો એટલે ત્યાંથી પાછા ચાલ્યા ગયા છે. ભગવાનનું માત્ર નામ લેવાનો પણ એટલો મહિમા છે. આટલી કથા ટૂંકમાં બતાવી ત્યારબાદ પ્રહલાદ ચરિત્રની કથા બતાવવામાં આવી. કારણ કે 6:30 નો સમય થઈ ગયો છે, આરતીનો સમય છે, પરંતુ અત્યારની જે વાર્તાઓ છે, અત્યારની જે ભાગવત કથાઓ છે એ અત્યારે આપણે ટૂંકમાં સમજી, પરંતુ આવતીકાલે આ બધી જ કથાઓ છે એને આપણે વિસ્તારપૂર્વક સમજશું. પરંતુ માત્ર આજે આપણે પ્રહલાદ ચરિત્રનો જે ક્રમ છે એ પૂરો કરવો છે, માટે આપણે પ્રહલાદ ચરિત્રની કથામાં આવીએ. જે હિરણ્યાક્ષનો ભગવાને વધ કર્યો, જ્યારે સૃષ્ટિની બ્રહ્માજીએ સર્જન કર્યું ત્યારે ભગવાને વરાહ નારાયણનો અવતાર લઈ અને જે હિરણ્યાક્ષનું વધ કર્યું એનો જ ભાઈ હતો હિરણ્યકશિપુ. એ પત્નીનું નામ છે કયાધુ. એક વખત એ ક્યાંક બહાર જતો હતો એટલે કયાધુએ પૂછ્યું કે હે સ્વામી તમે ક્યાં જઈ રહ્યા છો? તો કહ્યું કે હું તો તપ કરવા માટે જાઉં છું. ઠીક છે, પરંતુ તપ શું કામે કરવું છે? તો કહ્યું કે મારે મારો દુશ્મન નારાયણ છે એ નારાયણને હરાવવો છે, માટે હું તપ કરવા માટે જાઉં છું. જેણે મારા ભાઈનો વધ કર્યો એ મારો દુશ્મન કહેવાય. 10,000 વર્ષ સુધી તે હિરણ્યકશિપુએ તપ કર્યું. તાપ, તડકો, વરસાદ બધું સહન કરી 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. પરંતુ ગયો ને પાછો આવ્યો, કઈ મળ્યું નહીં. તો કહ્યું કે કયાધુએ પૂછ્યું કે સ્વામી શું થયું? તમે ગયા તા આવ્યા કેમ પાછા આવ્યા? તમે તો કદી કીધું હતું કે હું બ્રહ્માજીને દર્શન કરીશ, બ્રહ્માજીને રાજી કરીશ, તપ કરી અને બ્રહ્માજીને આશીર્વાદ લઈશ. કહ્યું કે હું જ્યાં તપ કરવા માટે જાઉં ને દેવી, ત્યાં તો એક ઉપર પોપટ બેઠો હતો, તો પોપટ ઉપરથી બોલ્યો નારાયણ નારાયણ. વળી હું જ્યાં તપ કરું ને ત્યાં વળી પાછો પોપટ બોલે નારાયણ નારાયણ. એટલે મારા દુશ્મનનું નામ લીધું એટલે મારા તપનું ભંગ થઈ ગયું. એટલા માટે હું તપ કરી ના શક્યો. પરંતુ કયાધુને ખબર હતી કે હિરણ્યકશિપુ છે એમને એમ તો ક્યારેય નારાયણનું નામ નહીં લે. એટલા માટે વારંવાર પૂછ્યા કરે કે સ્વામી પોપટ શું બોલતો હતો? તો વળી કહે નારાયણ નારાયણ. વળી પાછો થોડોક ક્ષણ જાય એટલે વળી પાછો તે કયાધુ છે ને પોતાના પતિને પૂછે કે સ્વામી શું કહેતા હતો ને પોપટ? તો નારાયણ નારાયણ એમ કરી અને કયાધુએ પોતાના પતિના મુખેથી 1008 વખત નારાયણનું નામ લેવડાવ્યું. ત્યારબાદ ફરી પાછો હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો. 100 વર્ષ તપ કર્યા. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કહ્યું કે માંગ તારે શું જોઈએ? તારે પહેલા કહ્યું કે મારે અમર થવાનું વરદાન જોઈએ છે. બ્રહ્માજી કહે છે કે અમારા હાથમાં નથી, અમર થવાનું વરદાન મેં કોઈને ના આપીએ. બીજું જે કઈ તારે જોતું હોય એ માંગ. એટલે કહે છે કે હું વરદાન માંગુ છું કે હું રાત્રે ના મરું, દિવસે ના મરું, દાનવથી ના મરું, દેવથી ના મરું, ધરતીમાં ના મરું, પાતાળમાં ના મરું, કોઈ માણસથી ના મરું, દેવતાથી ના મરું, પશુથી ના મરું, અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું. બ્રહ્માજી કહે તથાસ્તુ.
પરંતુ જ્યાં એ 100 વર્ષ સુધી તપ કરવા ગયો ત્યાં કયા ગુના પેટમાં ગર્ભ હતો અને એ ગર્ભને મારવા માટે દાનવોએ પ્રયત્નો કર્યા, પરંતુ કયાધુ છે એ દેવર્ષિ નારદ સાથે સત્સંગ કરવા લાગ્યા. ભગવાને એને ગર્ભનું રક્ષણ કર્યું અને નારદજી સાથે સત્સંગ કરવા માંડ્યા. જ્યાં સુધી હિરણ્યકશિપુ છે એ પાછો ના આવ્યો ત્યાં સુધી પ્રહલાદજીનો જન્મ ના થયો. એટલે કે 100 વર્ષ સુધી પ્રહલાદજી છે એની માતાના ગર્ભમાં રહ્યા અને દેવર્ષિ નારદ જે સત્સંગ કરાવ્યો એ સત્સંગ સાંભળ્યો છે પ્રહલાદજીએ. માટે પ્રહલાદજીનું પ્રાગટ્ય થયું. આ બાજુ હિરણ્યકશિપુને વરદાન મળ્યું, ભણવા માટે મૂક્યા. એટલે એક વખત ભણવા માટે મૂક્યા એટલે પાછળથી સેનાપતિને મોકલ્યા કે તમે જરાક જોવો તો ખરી કે આપણી આસુરી વિદ્યા બરાબર શીખવાડે છે કે નથી શીખવાડતા. જોવા ગયા. એક વખત એવું થયું, ગુરુજીએ કહ્યું કે પ્રહલાદ હું થોડો બહાર જાઉં છું, ત્યાં સુધી તું કઈ ગયા અંદર ભણાવ છોકરાઓને. એટલે પ્રહલાદજીને મોકો મળ્યો. એટલે પ્રહલાદજી તો અંદર કેવા લાગ્યા, કાળી પાડો તો મારા રામની રે બીજી કાળી ના હોય તો કાળી પાડો તો મારા રામની કાળી ના હોય તો વાતો કરો તો મારા રામની રે વાતો ના હોય તો વાતો એટલે હિરણ્યકશિપુએ મોકલેલો જે સેનાપતિ પાડો તો મારા રામની હે કાળી ના હોય તો મારી પાડો મારા રામની હે કાળી ના હોય તો વાતો કરો તો સીતારામની હે વાતો ના હોય તો વાતો કરો તો સીતારામની હે બીજાને મોકલ્યો, એને સ્પર્શ કર્યો, એ પણ સત્સંગમાં જોડાઈ ગયો. છેવટે કોઈ નહીં, હિરણ્યકશિપુએ વિચાર્યું તો છેવટે મોકલો બધા અન્ય રહી ગયા, પાછું કોઈ કેમ નથી આવતું. તો થોડીક વાર વિચાર્યું કે હાલો હવે હું જ જાઉં. જ્યાં હિરણ્યકશિપુ ગયો પ્રહલાદે સ્પર્શ કર્યો બધું તપ થયું. કારણ કે જેના મનમાં જ કોઈ હરિનું નામ નથી એને કેમ સત્સંગ કરવો. જે નારાયણને પોતાનો દુશ્મન માને છે. પ્રહલાદને ઘણો સમજાવ્યો કે આ નારાયણ છે એ આપણો દુશ્મન છે, એનું ક્યારેય તારા મુખેથી નામ ન લેવું. પરંતુ પ્રહલાદજી કહે છે નહીં પિતાજી, નારાયણ કોઈનો દુશ્મન નથી. નારાયણ તો જગતગુરુ છે. કૃષ્ણ વંદે જગતગુરુ, આખા જગતનો ગુરુ નારાયણ છે. ઘણી વખત પ્રહલાદને મારવાના પ્રયત્નો કરવામાં આવ્યા, મોટા મોટા પર્વતોમાંથી નીચે ફેંકવામાં આવ્યો. ઘણી વખત હાથી દ્વારા કચડાવવાની કોશિશ કરવામાં આવી, હોલિકા દ્વારા બાળવાની કોશિશ કરવામાં આવી. પરંતુ પ્રહલાદને કંઈ નથી થતું. કહે ને રામ રાખે એને કોણ ચાખે. પ્રહલાદને કંઈ નથી થતું. એક દિવસ હિરણ્યકશિપુએ એક જે પોતાને રાજ્યમાં એક સ્તંભ હતો એ સ્તંભને ફૂલ ગરમ કર્યો. લોખંડના સ્તંભને ગરમ કર્યો. પ્રહલાદજીને પૂછ્યું કે હે પ્રહલાદ, ક્યાં છે તારો ભગવાન, ક્યાં છે તારો નારાયણ? ત્યારે પ્રહલાદજી કહે છે ચલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુમય જગત. હે પિતાજી, આખા વિશ્વમાં ભગવાન નારાયણ રહેલા છે અને આખું જગત છે એ વિષ્ણુનું સ્વરૂપ છે. ત્યારે હિરણ્યકશિપુ કહે છે
હું જોઉં છું કે તારો નારાયણ છે આ ગરમ સ્તંભમાંથી તને કેમ બચાવે છે? પ્રહલાદજીને થોડીક વાર એમ થયું કે શું આમાં મારા ભગવાન નારાયણ હશે? પરંતુ ભગવાને એવી લીલા કરી કે સ્તંભ છે એમાં જે કીડીઓની હાર જતી હતી. પ્રહલાદજીને પ્રેરણા મળી અને જ્યાં પ્રહલાદજીએ સ્તંભને બાસ ભીડવા જાય ત્યાં તો એ સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા. ભગવાન નૃષે સાક્ષાત નારાયણ પ્રગટ થયા. પ્રગટ થઈ ભગવાન નૃષે અને હિરણ્યકશિપુ વચ્ચે યુદ્ધ થયું. ભગવાન નૃષિ છે એ હિરણ્યકશિપુ હું નર પણ નથી અને નારી પણ નથી, પશુ પણ નથી અને મનુષ્ય પણ નથી, હું નૃષિ છું. ભગવાને પોતાના મોટા નખ બતાવ્યા. જોઈ લે, આ અસ્ત્ર નથી અને આ શસ્ત્ર પણ નથી, આ તો મારા શરીરના અંગનો એક ભાગ છે. અને જ્યાં ઋષિ ભગવાન પોતાનો ક્રોધ વધ્યો એટલે હિરણ્યકશિપુની જે છાતી હતી એ છાતીમાં પોતાના નખ નાખી અને હિરણ્યકશિપુની છાતી ફરી નાખી છે. બોલ યશુ ઋષિ નારાયણ ભગવાન કે જય. કૃષ્ણ કનૈયા લાલ કે જય. આવો અત્યારની કથાને અહીં વિરામ આપી અને ભગવાન ભાગવતજીની સુંદર મજાની આરતી કરીએ અને આજના કથા સત્રનો વિરામ આપ્યો. આવતીકાલે બરાબર સવારે 9:30 વાગે કથાનો પ્રારંભ થશે. ભગવાનની આરતી પૂજા સવારે વહેલી થશે એટલે કાંગાણી પરિવાર ભગવાનની પૂજા કરવા માટે 8 વાગે તૈયાર રહીએ. 2 મિનિટ માટે ધૂન કીર્તન ચાલે ત્યાં સુધીમાં આખો પરિવાર ભગવાનની મહેમાનો આવ્યા છે એમણે પણ જેને આરતી કરવી હોય તે પરિવાર માટે આરતીની વ્યવસ્થા રાખી છે. જે કોઈ મહેમાનોએ આરતી કરવી હોય, ભાઈઓ બહેનો અને કથા સાંભળવા માટે આવ્યા છે એમણે પણ આરતી કરવી હોય તો એના માટે પણ આરતીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો અહીંયા ઉપર આવશે આરતી કરવા માટે, અહીંયા નીચે આવી જશે, આરતી પ્રજ્વલિત કરી રાખવામાં અહીંયા આવશે. જય હો શ્રી के बिहारी तेरी आरती गाऊं, आरती गाऊं के बिहारी तेरी आरती गाऊं, के बिहारी तेरी आरती गाऊं.
પાપાની જન્માંતર્ગતાની ચ એક જ આરતીમાં પ્રદક્ષિણા કરી દો એટલે ચાલશે. હાથેથી આરતી આપી દો. ભગવાનને 4 વખત આરતી આપી તમે પોતે આરતી લઈ લ્યો અને પાછળ જે બેઠેલા શ્રોતાગણો છે એને પણ આરતી આપવાની છે. ભગવાન આપણે આંગણે પધાર્યા છે, ભાવથી આપણે ભગવાનને જમાડવાના છે. ભગવાનને કહીએ કે વહેલા વહેલા અમે જે ભાવથી ગાંગાણી પરિવારે પિતૃના ઉદ્ધાર માટે સમસ્ત 71 પેઢીના જાણતા અજાણતા સમસ્ત પિતૃઓના ઉદ્ધાર માટે જે આજે ભાગવત નારાયણ બિરાજમાન કર્યા છે, આ ભાગવતજીને સર્વ વિષ્ણવોએ આપણા પરિવારજનોએ 4 પ્રદક્ષિણા પર થાળની સાથે સાથે કરી લેવાની છે. જે હો ત્યાં શ્રીફળ છે એ આપી દેજો. ચાલો. રૂમ ઝુમ કરતા આવો કનૈયા હો નંદલાલા રૂમ ઝુમ
श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कदम्ब केरी डाळ बोले श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कदम्ब केरी डाळो बोले श्रीकृष्ण शरणं मम यमुना केरी पाड़ो बोले श्रीकृष्ण शरणं मम ब्रज 84 कोस बोले श्रीकृष्ण शरणं मम यमुना केरी पाड़ो बोले श्रीकृष्ण शरणं मम ब्रज 84 कोस बोले श्रीकृष्ण शरणं मम कुंड कुंडनी सीढ़ियों बोले श्रीकृष्ण शरणं मम कमल कमल पर मधुकर बोले श्रीकृष्ण शरणं मम कुंड कुंडनी सीढ़ियों बोले श्रीकृष्ण शरणं मम कमल कमल पर मधुकर बोले श्रीकृष्ण शरणं मम डाल डाल पर पक्षी बोले श्रीकृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्रीकृष्ण शरणं मम डाल डाल पर पक्षी बोले श्रीकृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्रीकृष्ण शरणं मम गोकुळयानी गायो बोले श्रीकृष्ण शरणं मम कुंज कुंज वन उपवन बोले श्रीकृष्ण शरणं मम गोकुळियानी गायो बोले श्रीकृष्ण
बोले श्री कृष्ण शरणं मम वनस्पति हरियाणी बोले श्री कृष्ण शरणं मम जति पुराना लोको बोले श्री कृष्ण शरणं मम मथुरा जीना चोबा बोले श्री कृष्ण शरणं मम गोवर्धन ना शिखरो बोले श्री कृष्ण शरणं मम मथुरा जीना चोबा बोले श्री कृष्ण शरणं मम गोवर्धन ना शिखरो बोले श्री कृष्ण शरणं मम गली गली गह्वर वन बोले श्री कृष्ण शरणं मम वेणु स्वर संगीते बोले श्री कृष्ण शरणं मम गली गली गह्वर वन बोले श्री कृष्ण शरणं मम वेणु स्वर संगीते बोले श्री कृष्ण शरणं मम कड़ा करंता मोर बोले श्री कृष्ण शरणं मम पुलिन कंदरा मोर बोले श्री कृष्ण शरणं मम कड़ा करंता मोर बोले श्री कृष्ण शरणं मम पुलिन कंदरा मधुवन बोले श्री कृष्ण शरणं मम श्री यमुना जीनी लहरों बोले श्री कृष्ण शरणं मम आवा डाले कोयल बोले श्री कृष्ण शरणं मम श्री यमुना जीनी लहरों बोले श्री कृष्ण शरणं मम आंबा डाले कोयल बोले श्री कृष्ण शरणं मम तुलसी जीना प्यारा बोले श्री कृष्ण शरणं मम सर्व जगत मां व्यापक बोले श्री कृष्ण शरणं मम तुलसी जीना प्यारा बोले श्री कृष्ण शरणं मम सर्व जगत मां व्यापक बोले श्री कृष्ण शरणं मम विरही जनना हैया बोले श्री कृष्ण शरणं मम कृष्ण वियोगे आतुर बोले श्री कृष्ण शरणं मम विरही जनना हैया बोले श्री कृष्ण शरणं मम कृष्ण वियोगे आतुर बोले श्री कृष्ण शरणं मम वल्लभी वैष्णव सर्वे बोले श्री कृष्ण शरणं मम मधुर वीणा वाजिम्प्रो बोले श्री कृष्ण शरणं मम वल्लभी वैष्णव सर्वे बोले श्री कृष्ण शरणं मम मधुर वीणा वाजिन्त्रो बोले श्री कृष्ण शरणं मम कुमुदिनी सरोवर मां बोले श्री कृष्ण शरणं मम चंद्र सूर्य आकाशे बोले श्री कृष्ण शरणं मम कुमुदिनी सरोवर मां बोले श्री कृष्ण शरणं मम चंद्र सूर्य आकाशे बोले श्री कृष्ण शरणं मम तारलियाना मंडल बोले श्री कृष्ण शरणं मम अष्टप्रहर आनंदे बोले श्री कृष्ण शरणं मम तारलियाना मंडल बोले श्री कृष्ण शरणं मम अष्टप्रहर आनंदे बोले श्री कृष्ण शरणं मम रोम रोम व्याकुल थई बोले श्री कृष्ण शरणं मम महामंत्र मन माहे
वाली राधे। श्री राधे 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 बरसाने 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 वाली राधे। जय राधे राधे जय राधे राधे वृषभानु दुलारी भक्तों की प्यारी वो श्यामा प्यारी हरिदास दुलारी रसिकों की प्यारी हमारी प्यारी तुम्हारी प्यारी हम सबकी प्यारी ओ प्यारी प्यारी ओ प्यारी प्यारी। जय राधे राधे जय राधे राधे जय राधे राधे जय राधे राधे। आइए श्री धाम वृंदावन में प्रवेश करिए। वृंदावन में सुनरक गांव में काली दह पर अद्वैत वट में कान गली में मान गली में गुमान गली में ओ कुंज गली में शिवा कुंज में प्रेम गली में श्रृंगार वट पे चीर घाट पे केशी घाट पे